બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. પીર ગમે તેને આપણે બનાવી તો એની અંદર શું શું વસ્તુ હોવી જોઈએ, મતલબ કે શું વસ્તુ શરાઈત છે પીર બનવા માટે. ઇસ્લામે હર વસ્તુના નિયમ બનાવ્યા અને એ નિયમ પ્રમાણે કોઈ બંદો એ નિયમ ઉપર ફિટ બેસતો હોય તો જ એ વ્યક્તિ એ હોદ્દાના કાબિલ હશે ને કે નહીં હોય. ઇમામતની શરતો છે, એ જ રીતે પીરના 4 શરતો છે. મતલબ કે કોઈ બંદાને આપણે પીર સાહેબ બનાવવા હોય તો એની અંદર આ 4 વસ્તુ જોવાની. જો 4 હોય તો એની બેત તમે લઈ શકો, અને 4માંથી એકેય ઓછી હોય તો પછી એવા બંદાનું મુરીદ બનવું જાયઝ નથી. અને જો બનશો તો તમને દીની દુનિયાવી ઘણા બધા નુકસાનાત જોવા મળશે. ઇન્શાઅલ્લાહ આગળ આપણે જિક્ર કરશું. સૌથી પહેલી વસ્તુ, મારી પાસે કિતાબ છે ફતાવા શારે બુખારી, એની જિલ્દ નંબર 2 અને પેજ નંબર છે 263. જિલ્દ નંબર 2 સફા નંબર 263. એના ઉપર મુફ્તી શરીફુલ હક અમજદી રહમતુલ્લાહ અલૈહ ફરમાવે હે પીરના શરાઈત બયાન કરતા કે પીરની અંદર શું વસ્તુ હોવી જોઈએ. નંબર 1 કે સહીહુલ અકીદા સુન્ની હોવો જોઈએ. મતલબ કે પીર જે છે એ 100% સુન્ની હોવો જોઈએ, સુન્નિયતના અકીદા ઉપર હોવો જોઈએ. સુલે કલ્લી અથવા કોઈ બદ મઝહબ ના હોવો જોઈએ. આ શરત આપણે અક્સર આજના મશાઈખ કહી તો એ ગલત નહીં થાય કે 10 પીરની અંદરથી 8 પીર કે 7 પીર એવા જોવા મળે છે કે જેના અકીદા અહેલે સુન્નતથી હટી ગયા હોય અને રાફઝિયત ઉપર જતા રહ્યા હોય. તો પહેલી વસ્તુ શું છે કે સહીઉલ અકીદા સુન્ની હોવો જોઈએ, સુન્નિયતના 100% અકીદા ઉપર ગામઝન હોવો જોઈએ. નંબર 2 કે એનો સિલસિલો હુઝુર નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધી મુત્તસિલ હોવો જોઈએ, મળેલો હોવો જોઈએ. મતલબ કે પીર સાહેબને જેને ખિલાફત આપી, પછી એ પીર સાહેબના ખિલાફત લેવાવાળા બંદાને જેને ખિલાફત આપી, એ આખો સિલસિલો હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધી મળેલો હોવો જોઈએ. વચમાં કાંઈ મુનકત ના હોવો જોઈએ. બધાને ખિલાફત એકાબીજાથી મળતા હુઝુર સુધી આ સિલસિલો પહોંચવો જોઈએ. નંબર 3 ઉપર છે કે આલિમ હોવા જોઈએ પીર સાહેબ. હવે આલિમ બનવા માટે એવું જરૂર નથી કે બાકાયદા એ મદ્રસામાં જ પડતા હોય કે 8 વર્ષ મદ્રસામાં કાઢે તો જ આલિમ બનીએ કે ના. આલિમની ડેફિનેશન એ બયાન કરવામાં આવી, જેનો ખુલાસો અર્જ કરું હું કે પોતાની જરૂરતના મસાઇલ કિતાબથી પોતે કાઢી શકે કોઈની મદદ વગર અને અકાઈદનું મજબૂત ઇલ્મ રાખતો હોય, આવા બંદો આલિમ કહેવાય શરીયતની રોશનીમાં. પછી ભલે એની પાસે સનદ કે સર્ટિફિકેટ ના હોય. તો જે પીર સાહેબની અંદર આટલી કેપેસિટી છે કે એ પોતાના મસાઇલ બધા હલાલ હરામના, નમાઝ, વુઝુ, ગુસલ, તલાક, ઇદ્દત, હજ, ઉમરા, આ બધા મસાઇલ પોતાના જે કંઈ પણ હોય એ કોઈ પણને પૂછ્યા વગર પોતે જ કિતાબથી કાઢી શકતા હોય અને અકાઈદનું પૂરેપૂરું ઇલ્મ હોય કે શું બોલાય શું ના બોલાય, કોના વિશે કેવો અકીદો રાખવો, અલ્લાહ પાક વિશે, ફરિશ્તા વિશે, જન્નત દોઝખ વિશે, આખિરત વિશે, કયામત વિશે, તો એ પીર સાહેબ આલિમ કહેવાય. અને જો આ નથી તો પછી પીર સાહેબ આલિમ નથી અને એમનું મુરીદ બનવું જાયઝ નથી. અને આજના જે હાલાત છે એને જોઈને એવું લાગે કારણ કે અલ્લાહની રહેમતથી ઘણી જગ્યાએ જવાનું થતું હોય અને ઘણા બધા અનુભવે છે, તો એના ઉપરથી એટલું જોયું અને ઉલમાએ કિરામની સોબતમાં બેન એવું જાણવા મળ્યું કે આજના પીરોમાં અક્સરિયત એવી છે કે જે આલિમ નથી. બસ વારસાગત એક ગદ્દી નશીન થઈ જાય ને પછી આગળ મુરીદીનો સિલસિલો ચાલુ કરી નાખતા હોય. તો એવો બંદો કે જેને વારસાગત પીરી મુરીદીનો સિલસિલો મળ્યો, ખિલાફત મળી, પણ આલિમ નથી, તો એનો મુરીદ બનવું જાયઝ નથી. અહીંયા સુધી કે ભાઈએ મને પર્સનલી બેઠા હતા ત્યારે એક મસલો કીધો કે પીર સાહેબને કોઈએ મસલો પૂછ્યો. એક પીર સાહેબ પાસે બેઠા હતા કે ઝકાતના પૈસા આપણે કબ્રસ્તાનની દિવાલ બનાવવા માટે વાપરવા હોય તો પીર સાહેબ કે વાપરીએ કે એમાં કોઈ વાંધો નથી. હાલાકે જે લોકો જાણતા હશે એમને ખબર હશે કે આ રીતે ડાયરેક્ટ ઝકાતનો પૈસો અહીંયા વપરાય નહીં. પછી આ ભાઈજી બેઠા હતા, મેં હવરેકથી કાનની અંદર કીધું કે પીર સાહેબ આ વસ્તુ ગલત છે કે આ ઝકાતનો પૈસો ડાયરેક્ટ ના વપરાય. તો પછી પીર સાહેબ કે એવું હોય કે? તો કે હા. પછી પીર સાહેબે કીધું કે ભાઈ તું કોઈ મૌલાનાને પૂછજે. તો મતલબ આ આપણા આજના પીરોનો હાલ છે. અને મુફ્તી સાહેબ સફા નંબર 261 ઉપર ફરમાવે છે. હવે મુફ્તી સાહેબ તો આજથી તકરીબન 40-50 વર્ષ પહેલાની હસ્તી है. अब ये टाइम नो ये हालात जोइन मुफ्ती साहब के हैं शू के हैं हाल ये है कि आजकल के तकरीबन 100% पीर ज़्यादा इल्म से कोरे होते हैं. अब ये टाइम नहीं बात है, अतारे तो जहालत વધતી જાય है. તો કહેવાનો મકસદ એ કે પીર સાહેબ આલિમ હોવા જોઈએ, ન કે એમનું મુરીદ બનવું જાયઝ નથી. અને ચોથી વસ્તુ કે ફાસિક ના હોવા જોઈએ, ફાસિક કે મૌલિન ના હોવા જોઈએ. अब फासिक कहेवाय के गुनाह करवा वाळाने, फासिक मौलिन कहेवाय अलल एलान पब्लिक सामे गुनाह करवा वाळाने फासिक मौलिन कहेवाय. फॉर एग्जाम्पल के नमाज छोड़ता हो पीर साहब तो एमનું મુરીદ બનવું જાયઝ નથી.
એમની મહેફિલમાં જ્યારે બેત કરાવતા હોય, મુરીદ બનાવતા હોય, ત્યારે ઓરતો બે પડદા આવતી હોય, ઓરતો ને મર્દો બધા આવીને બે પડદા હાથ ચૂમતી હોય, તો આ બધી વસ્તુ નાજાયઝ છે કે ઓરતનું પહેલા તો બે પડદા બેસવું સામે જાયઝ નથી, નાજાયઝ હરામ है। બીજું કે હાથ ચૂમવા ડાયરેક્ટ પીર સાહેબને એ જાયઝ નથી। તો આ બધું શું થયું? અલલ એલાન ગુના થયા। એટલે હવે પીર સાહેબ ફાંસી કે મોલિન થઈ ગયા, એમનું મુરીદ બનવું જાયઝ નથી। આ સિવાય ઘણી બધી ખરાબીઓ હોય। પીર સાહેબ દાઢી મુંડાવતા હોય, એક મુષ્ટથી ઓછી દાઢી રાખતા હોય, મશીન મરાવતા હોય, શેવિંગ કરતા હોય, તો પછી ભલે ગમે એવડી મોટી હસ્તીના દીકરા હોય, પણ આ શરાયત ઉપર પૂરા નથી બેસતા, એટલે પછી એમનું મુરીદ બનવું જાયઝ નથી। તો આ હતી પીર સાહેબની 4 શરતો, કે આવા 4 શરતો જેના અંદર હશે એનું મુરીદ બનવું જાયઝ છે, એના સિવાય કોઈનું મુરીદ બનવું જાયઝ નથી। અને જો કોઈ એવો વ્યક્તિ હોય કે આ 4 શરતો નથી ને એવા બંદાનું કોઈ મુરીદ બની ગયો, તો એની માટે હુકમ એ છે કે એ બેત તોડી દે અને કોઈ કામિલ પીર સાહેબને ગોતે, ન કે એને દુનિયા આખિરતમાં નુકસાન થશે। કારણ કે સીધી વસ્તુ, જે વસ્તુ જાયઝ નહોતી એ તમે કરી, મુરીદ બનવું જાયઝ નહોતું એવા વ્યક્તિનું, એના તમે મુરીદ બન્યા તો પછી નુકસાન થવાનું જ છે। નુકસાન આપણે જોઈએ કે જે આવા પીર સાહેબ હોય કે જેની અંદર શરતો નથી હોતી, આલિમ નથી હોતા, ફાંસી કે મોલિન હોય, અકીદા સહી ના હોય, એમની હારે જાય ને એટલે પબ્લિકના અકીદા બદલવાનું ચાલુ થઈ જાય। અહેલે સુન્નતથી હટીને રાફઝિયત ઉપર જતા રહે, શિયત ઉપર જતા રહે। પછી પીર સાહેબ રમઝાનમાં બેઠા હોય, 5 ટાઈમની નમાઝમાં પીર સાહેબ એમના હુજરામાં તશરીફ ફરમા હોય, જ્યારે દોરો કરવા આવે ત્યારે, તો મુરીદ એમની હારે બેઠા હોય કે પીર સાહેબ નથી પડતા તો આપણે શું પડી નમાઝ। એ જ રીતે બે પડદા ઓરતોનું આવવા જવાનું, તો આ બધી વસ્તુ નુકસાન આપણાને થશે। હવે મારો આ બધું બયાન કરવાનો મકસદ કોઈ પીર સાહેબને ઠેસ પહોંચાડવાનો અથવા કોઈની ગુસ્તાખી કરવાનો નથી। અહેલે સુન્નતના જે સાચા પીરો છે, જે શરીયતના મુતાબિક ચાલે છે, એ મારા સરના તાજ છે। અને હું પોતે તે એક સૈયદ સાહેબથી બેચ છું, પીર મહેમૂદ રબ્બાની સાહેબ, કે જે સૈયદ છે, મુફતી છે, એમના હાથ ઉપર મેં બેત કરીને હું મુરીદ બન્યો। તો કહેવાનો મકસદ એ કે આ બધી વાતો એમના માટે છે કે જે પીરી મુરીદીને ધંધો બનાવે છે ને અહેલે સુન્નતની અવામને ગુમરાહ કરે છે। બાકી મને કોઈ પર્સનલી કોઈ પીરથી તકલીફ નથી, ના કોઈ પીર સાહેબ મારી રોજીરોટીમાં રૂકાવટ બન્યા, ના મેં મારી કોઈ ઇજ્જત ઉપર હાથ નાખ્યો। બાકી શરીયતનો હુકમ છે એ કેવો જવાબદારી છે, તો જ્યાં સુધી અલ્લાહ પાકે તોફીક દીધી ઇન્શાઅલ્લાહ અહીંયા સુધી બોલશું। અને રહી વાત એવા પીર સાહેબની કે ભાઈ આપણા ગામમાં આવે છે, શરીયતથી હટીને કામ કરે છે, પણ છતાંય આપણા ઇમામ સાહેબ જ્યારે પીર સાહેબ આવે ત્યારે હાથ ચૂમમાં જતા રહેતા હોય, દાઢી મુંડા છે છતાંય હાથ ચૂમમાં જતા રહેતા હોય, પીર સાહેબ નમાઝ છોડતા હોય, ઓરતોને બે પડદા આવવા દેતા હોય, તો એ પીર સાહેબના સપોર્ટમાં મૌલાના સાહેબ જાતા હોય। તો આના વિશે મેં ઘણા ટાઈમ પહેલા એક વિડીયો બનાવ્યું હતું કે જાહિલ પીર ને જાહિલ ઇમામનું ગઠબંધન। તો એ પીર સાહેબ ઇમામ સાહેબ રહ્યા ને, એ પેશ ઇમામ નથી, પેટ ઇમામ હે। મતલબ કે એમને પબ્લિકથી કોઈ મતલબ નથી, કે પબ્લિક ભલે ને જહન્નમમાં જાતી હોય જાહિલ પીરની પેરવી કરીને, આપણી રોજીરોટી સલામત છે, આપણી નોકરી સલામત છે, તો પછી આપણે ગમે એ પીર હોય કે આ તે આપણે હાથ ચૂમી લેશું। તો આવા ઇમામોથી સતર્ક રહેવાની જરૂર છે। અલ્લાહ પાક આપણને હક કહેવાની, હક કબૂલ કરવાની તોફીક આપે।